જય હિન્દ દોસ્તો. ગુજરાત હાઈકોર્ટ ભરતી આસિસ્ટન્ટ બેલીફ અને પ્યુન સહિત બધી જ ગ્રુપ સી અને ડી પોસ્ટ માટે જે છે એક સર્ક્યુલર વાયરલ થયું છે. આ સર્ક્યુલરમાં શું માહિતી આપવામાં આવી છે, કઈ પોસ્ટ છે, ક્યારે ભરતી અને શું છે, સંપૂર્ણ વાત ડિસ્કસ કરીશું આ વિડીયોમાં. આગળ વધીએ તે પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને હાઈકોર્ટ સંબંધિત પરીક્ષાઓની તમામ અપડેટ માટે બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરો. વિડીયોને લાઈક કરો અને શેર કરો. આ ઉપરાંત ફ્રી મટીરિયલ મેળવવા માટે આ રીતે કરંટ અફેર અને અલગ અલગ વિષયના મટીરિયલ માટે જે છે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, જેની લિંક નીચે કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. સૌથી પહેલાં વાત કરીએ કઈ પોસ્ટ ઉપર જે છે ભરતી જાહેર થશે. ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, ગુજરાતી સ્ટેનોગ્રાફર, લાઇબ્રેરિયન કમ રિસર્ચ આસિસ્ટન્ટ, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રુપ સી, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રુપ સી અને આસિસ્ટન્ટ કમ કેશિયર, ડ્રાઈવર, પ્રોસેસ સર્વર, બેલીફ અને પ્યુન. યસ, આ બધી જ ભરતી જે ગયા વર્ષે યોજાઈ હતી તે ફરી એકવાર જે છે જાહેર થવા જઈ રહી છે. અહીં આપણે ગુજરાત હાઈકોર્ટની વાત કરી રહ્યા છીએ, જેની અંદર સૌથી પહેલાં વાત કરીએ હાઈકોર્ટ આસિસ્ટન્ટની. હાઈકોર્ટ આસિસ્ટન્ટ અગાઉની ભરતીની પ્રક્રિયા વર્ષ 2025માં પૂર્ણ કરવામાં આવેલ છે. આ ભરતી જે છે વર્ષ 2024માં પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, રાઈટ. ત્યારબાદ જે ડ્રાઈવર, બેલીફ અને પ્યુન છે તેને પણ 1 by 1 જે છે હાઈકોર્ટ દ્વારા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે. ફરી એકવાર અહીંયા જણાવવામાં આવ્યું છે કે આ બધી જ ભરતીઓ જે છે ફરીથી આવશે. વાત કરીએ ટાઈમલાઇનની તો 30 એપ્રિલ સુધીમાં સંબંધિત શાખાથી ભરતી માટે રિક્વિઝિશન એટલે કે માંગણા પત્રક કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી મંગાવવામાં આવી છે. જૂન સુધી જે છે આ બધી માહિતી મેળવીને જૂન મહિનામાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એટલે કે માની શકાય કે જૂન મહિના પછી ગમે ત્યારે જે છે નોટિફિકેશન હાઈકોર્ટ દ્વારા જે છે હાઈકોર્ટની વેબસાઇટ પર મૂકવામાં આવશે. હવે તમને ખ્યાલ છે કે આ એપ્રિલ અને મે પીએસઆઈ, કોન્સ્ટેબલ અને સીસીઈ આ 2 મહિનામાં છે. પછી છે જૂન જુલાઈમાં જે છે નોટિફિકેશન આવશે અને હાઈકોર્ટની આ બધી ભરતીઓ શરૂ થશે. હાઈકોર્ટ આસિસ્ટન્ટ, ડ્રાઈવર, બેલીફ અને પ્યુન. સાથે ભરતી પૂર્ણ કરવાનો અંદાજિત સમય જે છે તેને પણ અહીંયા મેન્શન કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલાં વાત કરીએ જાન્યુઆરી ફેબ્રુઆરી વર્ષ 2027ની લાઇબ્રેરિયન અને ડ્રાઈવર જે છે તેની ભરતી પૂર્ણ કરવામાં આવશે. અહીંયા પૂર્ણ કરવાની વાત છે દોસ્તો, કારણ કે શરૂઆત જે છે જૂન મહિનાથી કરવાની છે. માર્ચ 2027માં પ્યુનની ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે. માર્ચ એપ્રિલ વર્ષ 2027 સુધીમાં 2 પોસ્ટ સ્ટેનોગ્રાફર ઇંગ્લિશ ગુજરાતી અને પ્રોસેસ સર્વર બેલીફ આની ભરતી પૂર્ણ કરવામાં આવશે. અને એપ્રિલ 2027 એટલે કે એક્ઝેક્ટ 1 વર્ષ સુધીમાં જે છે હાઈકોર્ટ આસિસ્ટન્ટ અને હાઈકોર્ટ કેશિયર જે છે તેની ભરતી નવી શરૂ કરીને પૂર્ણ કરી દેવામાં આવશે. અગત્યની વાત અહીંયા એ છે કે ભરતી જૂનથી શરૂ થાય છે. મોટાભાગે આગામી વર્ષના જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં બધી જ ભરતીઓ પૂર્ણ થઈ જાય છે. એટલે કે 1 વર્ષની અંદર જે છે આ તમામે તમામ ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે. સ્ટેનોગ્રાફર અને ગ્રુપ સી પોસ્ટ માટે સામાન્ય રીતે 4 સ્ટેજની પ્રક્રિયા હોય છે. આ બધી જ માહિતી જે છે આ પોસ્ટ ઉપરથી મેં તમને જણાવી. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જણાવો. વિડીયો જો તમને ઉપયોગી બન્યો હોય તો કમેન્ટમાં એક થંબ જરૂરથી પોસ્ટ કરો. આ ઉપરાંત હાઈકોર્ટ એક્ઝામને લગતા તમારા કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો તેને પણ કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો. હાઈકોર્ટ આસિસ્ટન્ટ, પ્યુન, બેલીફ આ બધા જ અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો PYQ જે છે તેની PDF તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે.